वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ओम श्री स्वामीनारायणाय नमो नमः। श्री हरि कृष्णाय नमो नमः। श्री सावर्णी गोत्र तिलकाय नमो नमः। अस्मत् गुरु समारंभां नाथयामो न मध्यमाम् लक्ष्मी वल्लभ पर्यन्तां वन्दे गुरु परंपरा वन्दे गुरु परंपरा। सहजानंद स्वामी महाराज की जय। श्री नारायण मुनिदेव की जय। श्री राधा राधा बिहारी लाल की जय। हरिशरणम निखिल हे प्रत्यनिक कल्याणिकतान स्वेतर समस्त वस्तु विलक्षण अनंत कोटि ब्रह्मांड नायक श्रीदेवी भूदेवी नीलादेवी થી સમલંકૃત સર્વ અવતારોના અવતારી સર્વ કારણોના કારણ પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી હરિની મહતી કૃપાથી આપણે બધા માનવ જીવનનો સર્વોત્કૃષ્ટ લાભ એવા સત્સંગને માટે ઉપસ્થિત થયા છીએ। દસમ સ્કંદના માધ્યમથી સત્સંગની અંદર ઉપસ્થિત થનારા બધા જ ભગવત ભક્તોના હૃદયની અંદર અપરોક્ષ રૂપે બિરાજમાન એવા એ પરબ્રહ્મ પરમાત્માને હું સાષ્ટાંગ વંદન કરી દસમ સ્કંદની કથાનો શુભારંભ કરું છું। ભક્તો, ગઈકાલે આપણે દસમ સ્કંદની કથાની અંદર એ વાતનું શ્રવણ કર્યું કે યોગ માયા જે છે એ કંસને સાપ આપીને કહીને જતી રહી કે તને મારનારો તો અન્ય સ્થાનની ઉપર પ્રગટ થઈ ચૂકેલો છે। ત્યારબાદ કંસ રાજા દેવકી અને વસુદેવના ચરણમાં પડે છે। પોતાના અપરાધ બદલ એક ક્ષમા યાચના કરે છે। ક્ષમાની મૂર્તિ એવા દેવકીજી અને વસુદેવજી કંસના અપરાધોની ક્ષમા કરે છે। તે પછી પ્રાતઃકાળ થયું એટલે કંસ રાજા પોતાના મંત્રીઓને પોતાની પાસે બોલાવે છે। કંસના મંત્રી જે હતા એ મંત્રી મંડળની અંદર મુશ્તિક છે, ચાણૂર છે, તોસલ છે, એ બધા હતા અને બીજા પણ કેટલાક આસરી લોકો એના મંત્રી મંડળની અંદર હતા। કંસે પોતાના મંત્રીઓની અગાડી યોગ માયાએ જે વાત એને કહી હતી એ બધી સંભળાવી અને કહ્યું કે મંત્રીઓ, મને મારનારો જે વિષ્ણુ છે એ કોઈક અન્ય જગ્યાએ પ્રગટ થઈ ચૂકેલો છે, તો હવે મારે શું કરવું? હવે આ કંસના મંત્રીઓ જે છે ને એ કંસથી પણ 2 કદમ આગળ હતા। કંસ પોતે તો ઉદ્ધત હતો જ, પરંતુ એના મંત્રીઓ જે છે
એ એનથી પણ વધારે ઉદ્ધત હતા. કંસરાયની વાત સાંભળી એટલે એના મંત્રીઓ બોલ્યા કે હે ભોજરાજ, જો આ પ્રમાણેની જ વાત છે તો અમે આજે જ મોટા મોટા નગરોમાં, નાના નાના ગામોમાં, આહિરીઓની વસ્તીઓમાં અને બીજા સ્થાનોમાં જેટલા બાળકો જન્મ્યા છે, ચાહે એ 10 દિવસની ઉપરના હોય કે ઓછા હોય, એ બધાને મારી નંખાવી. અને એ બધા બાળકોને અમે મારી નંખાવશું, જેથી કરીને તમારો જે કાળ જે છે એ પણ યમરાજને હવાલે થઈ જશે. અને તમારો કાળ જે વિષ્ણુ છે એ જ જો બાળકના રૂપની અંદર પ્રગટ થયો છે, તો એની અંદર દેવતાઓનું જ કોઈ ષડયંત્ર લાગે છે. આ દેવતાઓ જે છે ને, એની જડ ભગવાન વિષ્ણુ છે. અને ભગવાન વિષ્ણુ ક્યાં રહે છે? તો જ્યાં સનાતન ધર્મ રહે છે ત્યાં રહે છે. અને સનાતન ધર્મની જડ શું છે? તો સનાતન ધર્મની જડ છે વેદ, ગાયો, બ્રાહ્મણ, તપસ્યા અને યજ્ઞ. તો હે ભોજરાજ, અમે લોકો વેદવાદી બ્રાહ્મણો છે, તપસ્વીઓ છે, યાજ્ઞિકો છે, અને યજ્ઞને માટે ઘી વગેરે હવિષ્ય પદાર્થ આપનારી ગાયોનો સંપૂર્ણ રીતે નાશ કરી દેશું. અને આનો નાશ કરવામાં આવશે એટલે વિષ્ણુનો નાશ જે છે એ આપોઆપ થઈ જશે. મૂલમ વિષ્ણુ દેવાનામ યત્ર ધર્મઃ સનાતનઃ તસ્ય ચ બ્રહ્મ ગો વિપ્રાસ તપો યજ્ઞઃ સુદક્ષિણાઃ. આ પ્રમાણે જ્યારે કંસના મંત્રીઓએ કંસને પોતાનો અભિપ્રાય આપ્યો એટલે કંસ જે છે એ અતિશય પ્રસન્ન થઈ ગયો અને એ પોતાના મંત્રીઓના કહેવા પ્રમાણે કરવા લાગ્યું. ભક્તો, જ્યારે એ વસુદેવ અને દેવકીનો સંગ કરતો હતો ત્યારે એની બુદ્ધિ જે છે એ પવિત્ર થઈ ગઈ. કારણ કે દેવકીના ઉદર થકી એ ભગવાનનું પ્રાગટ્ય થયું હતું. અને ભગવાનનું પ્રાગટ્ય એ કારાગારની અંદર થયું હતું. એટલે એ આખી જગા જે છે એ પવિત્ર થઈ ગઈ. અને એવી પવિત્ર ભૂમિની અંદર કંસ જ્યાં આવ્યો એટલે એની બુદ્ધિ જે છે એ નિર્મળ થઈ ગઈ હતી. પરંતુ જ્યારે એ પોતાના દુષ્ટ મંત્રીઓનો સંગ કરે છે ને, ત્યાં પુનઃ એની બુદ્ધિ જે છે એ મલિન થઈ ગઈ, તામસ થઈ ગઈ. એટલે પુનઃ એ પોતાના મંત્રીઓના કહ્યા પ્રમાણે કરવા માટે તૈયાર છે. આ તરફ ગોકુળની અંદર પ્રાતઃકાળના સમયે જ્યારે નંદરાયજીના બહેન સુનંદા યશોદાજી જે સુતિકા ગૃહની અંદર સૂતેલા હતા ત્યાં આવ્યા અને એણે જોયું કે અમારા ભાભીની બાજુમાં એક અતિ સુંદર બાળક જે છે એ સૂતેલો છે. એ તો એ જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા અને દોડતા 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 નંદરાયજીની પાસે આવ્યા. નંદરાયજીને કહે છે કે ભૈયા ભૈયા, તમને વૃદ્ધાવસ્થાની અંદર લાલો ભયો છે. એ વખતે
નંદરાયજી પણ પોતાની આયુષ્યનો ઘણો ભાગ જે છે એ ભોગવી ચૂકેલા હતા અને ત્યારબાદ એમના ઘરે આ પુત્રનું પ્રાગટ્ય થયું છે. ભક્તો નંદરાયજીને બીજા 8 ભાઈઓ હતા, એટલે નંદરાયજીની સાથે કુલ એમના પિતાને 9 દીકરા હતા. એમાં નંદરાયજી સૌથી નાના હતા, પરંતુ ગુણે કરીને સર્વોત્તમ હોવાથી ગોકુલનું સંપૂર્ણ રાજ્ય જે છે એ એમના પિતાએ નંદરાયજીને અર્પણ કરેલું હતું. એ વખતે નંદરાયજીના ઘરે 9 લાખ ગાયો હતી અને 9 લાખ ગાયોના એ અધિપતિ હતા, એટલે નંદરાય કહેવાતા હતા, જે બધાને જ આનંદ આપતા હતા, એટલે પણ એને નંદ કહે છે. અને જે બધાને જ યશ આપતા હતા, એટલે માટે નંદરાયના પત્નીને યશોદા કહે છે. કે પોતે કોઈ કાર્ય કરે અને એ કાર્યની અંદર અન્ય લોકો પણ એને સહાયભૂત થાય તો એ કાર્ય પૂર્ણ થતા એનો જે યશ જે છે ને એ યશોદાજી બધાને આપી દેતા હતા, પરંતુ પોતામાં એ ક્યારેય પણ એ યશને રાખતા ન હતા. તો એવા નંદરાયજી અને યશોદાના ઘરે બાલકૃષ્ણનું પ્રાગટ્ય થયું છે. વૃદ્ધાવસ્થાની અંદર બાળકનું પ્રાગટ્ય થયું એટલે નંદરાયજી તો અતિશય આનંદમાં આવી ગયા છે. પોતે તો ધન અને ધાન્યથી પૂર્ણ હતા, એટલે એમણે પોતાની પાસે આવનારા બધા જ વ્યક્તિઓને અન્ન છે, વસ્ત્ર છે, સુવર્ણ છે, ગાય છે, એ બધાનું જ દાન મુક્ત હાથે કર્યું. ગોપીબતી ઇતિ ગોપી, જે પોતાની બધે જ ઇન્દ્રિયો દ્વારા ભગવત રસનું પાન કરે છે, એવી ગોપીઓને જ્યારે ખબર પડી, સમાચાર પ્રાપ્ત થયા કે અમારા નંદરાયને ત્યાં વૃદ્ધાવસ્થાની અંદર બાળકનું પ્રાગટ્ય થયું છે, એટલે એ લોકો પણ પોતાના આત્માનો શૃંગાર કરીને નંદરાયજીના મહેલમાં આવે છે. આત્માનો શૃંગાર કરીને આવે છે એવું ભાગવતની અંદર લખેલું છે. આત્માનો અર્થ ત્યાં દેહ કરેલો છે, અર્થાત તે પોતાના દેહને સજાવી ધજાવી નંદરાયજીને બધાઈ આપવા માટે એ એમના મહેલમાં આવે છે. અને લાલાનું મુખ જોઈને આશ્ચર્યચકિત થઈ જાય છે. અને બધી જ ગોપીઓ જે છે એ બાળકને આશીર્વાદ આપે છે કે આ બાળક 100 વર્ષનો થાય અને અમને બધા જ કષ્ટોથી એ મુક્ત કરે. નંદરાયજીએ બાળકના જાતકર્મ આદિ સંસ્કાર કર્યા, બાળકની પછાડી ઘણું દાન આપ્યું. માતા યશોદાએ પોતાના બાળકને સ્તનપાન કરાવ્યું. ત્યાર પછી નંદરાય જે છે એ બધા ગોપ ગોવાળોને ભેગા કરે છે અને કહે છે કે આપણે બધા કંસરાયને અર્થાત કે કંસ રાજાને આપણો વાર્ષિક કર આપવા માટે જઈએ. ભક્તો, એ દિવસ હતો ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ થયો પછીનો 6થો દિવસ હતો. અને અંદર નંદરાયજી ગોકુલની સુરક્ષા જે છે એ અન્ય જનોને સમર્પિત કરી કેટલાક ગોવાળોને લઈને મથુરા આવે છે. હવે આ તરફ શું થયું
નંદરાયજી જેવા મથુરા આવ્યા એટલે કંસે એક બાલ ઘાતીની બકાસુર અને અગાસુરની બહેન પૂતનાને પોતાની પાસે બોલાવી. અને પૂતનાને કહ્યું કે રે પૂતના, તારે કાર્ય કરવાનું છે. આજથી 10 દિવસની અંદર જેટલા પણ બાળકો પ્રગટ થયા છે બધાને તારે મોતને ઘાટ ઉતારી દેવાના છે. કંસરાયની આજ્ઞા થતા પૂતના પોતાના સ્તનોની ઉપર કાલકૂટ વિષ લગાવી ગામોની અંદર નિસણાઓની અંદર ફરવા લાગી અને 10 દિવસની અંદર જેટલા પણ બાળકો પ્રગટ થયા હતા એ બધાને એક પછી એક લઈને પોતાના સ્તનનું દૂધ પીવડાવવા લાગી. અને દૂધ પીવડાવતા થતા એની સાથે એને વિષપાન કરાવે છે અને બધા જ બાળકો જે છે એ મૃત્યુ પામી જાય છે. પૂતના જે છે એ ત્યારબાદ ફરતી ફરતી નંદરાયજીના મહેલમાં આવી. એ વખતે પૂતનાએ એટલો અદ્ભુત શિંગાર કરેલો હતો અને એનું મુખારવિંદર એટલું બધું અદ્ભુત હતું કે યશોદાજી અને રોહિણીજી એને જોઈને સ્તબ્ધ થઈ ગયા, આશ્ચર્યચકિત થઈ ગયા કે આ કોઈ ગર્ભ મહિલા લાગે છે. એને રોકી નહીં અને એને પોતાના લાલાની પાસે જવા દીધી. પૂતના જે છે એ શ્રીમદ ભાગવત પ્રમાણે મધ્યાહનના સમયે આવે છે. જ્યારે વિષ્ણુ પુરાણની અંદર પૂતના ઉદ્ધારની જે લીલા લખાયેલી છે તેમાં પરાશર મહર્ષિ કહે છે કે પૂતના જે છે એ મધ્યરાત્રિએ નંદ બાવાના મહેલમાં પ્રવેશે છે. ત્યારે રામાનુજ સંપ્રદાયના એક મહાન પંડિત જેને રામાનુજાચાર્યજીનો દ્વિતીય અવતાર કહેવામાં આવે છે એવા વેદાંત દેશિક આચાર્ય એઓ પોતાના ગ્રંથની અંદર એવું કહે છે કે પૂતના જે છે એ યશોદાનું રૂપ લઈને આવેલી હતી. વેદાંત દેશિકના ગ્રંથનું નામ છે યાદવ અભ્યુદય. આ ગ્રંથની અંદર આચાર્ય શ્રી પોતે કહે છે કે પૂતના જે છે એ યશોદાનું રૂપ લઈને આવેલી હતી. આમ 3 જગ્યાએ આ પ્રમાણેની વાત લખાયેલી છે. તો સત્ય કઈ માનવી? તો કલ્પભેદે કરીને 3 વાતો જે છે એ સત્ય છે, કોઈ ગલત નથી. પૂતના ભગવાન શ્રી કૃષ્ણ પાસે આવે છે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ એને જોઈને પોતાના નેત્ર જે છે બંધ કરી દે છે. ભક્તો પૂતનાએ નેત્ર બંધ કર્યા એની અંદર પણ મહાત્માઓ જુદો જુદો ભાવ જે છે બતાવે છે. કેટલાક મહાત્મા કહે છે કે ભગવાને નેત્ર કેમ બંધ કર્યા? તો ભગવાન જે છે એ ભગવાનના નેત્રની અંદર જ્ઞાન અને વૈરાગ્ય રહ્યા છે અને પૂતના એ અવિદ્યાનું સ્વરૂપ છે. જો ભગવાન પૂતનાની સામું જુએ
તો પૂતનાની અવિદ્યા જે છે એ સમાપ્ત થઈ જાય અને ભગવાને જે લીલા કરવી છે એ લીલા ના થઈ શકે. એટલે માટે ભગવાન શ્રી કૃષ્ણએ નેત્ર બંધ કર્યા. બીજા એક મહાત્મા કહે છે કે ના, એવું નથી. ભગવાને નેત્ર એટલે માટે બંધ કર્યા કે ભગવાન મનોમન વિચારવા લાગ્યા કે મને પરમ પ્રેમપૂર્વક ગોપીઓ જે છે દૂધ અને માખણ જમાડશે, તો હું એને કઈ ગતિ આપું? જ્યારે આ પૂતના જે છે એ મારી પાસે આવેલી છે અને મને એ સ્તનપાન કરાવશે, તો એની અંદર પણ મને માનવભાવ જે છે એ પ્રગટ થશે. તો આને હું કઈ ગતિ આપું? એ વિચારતા થકા ભગવાને નેત્ર બંધ કરેલા છે. તો ત્રીજા એક મહાત્મા કહે છે કે ના, એવી વાત નથી. ભગવાન મનોમન ભગવાન શંકરને યાદ કરે છે અને ભગવાન શંકરને કહે છે કે પ્રભુ, આપને તો વિષ પાન કરવાનો અભ્યાસ હતો, પરંતુ મને તો વિષ પાન કરવાનો અભ્યાસ નથી. મને તો પયાપાન કરવાનો અભ્યાસ છે. માટે આપ શ્રી વિષપાન કરો અને પૂતનાનું દૂધ જે છે એ હું પાન કરીશ. એટલે માટે ભગવાન જે છે એ નેત્ર બંધ કરે છે. આમ વિવિધ પ્રકારના ભાવો જે છે એ મહાત્માઓએ બતાવેલા છે. ત્યારબાદ પૂતના જે છે એ ભગવાનને ગોદમાં ઉઠાવે છે અને પોતાના સ્તનની ઉપર એણે ચોપડેલું જે કાલકૂટ વિષ જે છે એ એને પીવડાવે છે. ભગવાન જે છે એ પૂતનાના સ્તનને બે હાથથી બરાબર પકડે છે અને ભગવાન એના વિષની સાથે, એના દૂધની સાથે પૂતનાના પ્રાણને પણ ખેંચવા લાગે છે. આ પ્રમાણે ભગવાન પૂતનાના પ્રાણ હરણ કરવા લાગ્યા. એટલે પૂતના જે છે એ અતિશય કોલાહલ કરવા લાગી, એ છટપટવા લાગી, મુંચ મુંચ, મને છોડી દે, મને છોડી દે. કારણ કે પૂતનાના બધા જ જે આશ્રયભૂત મર્મસ્થાન જે છે એ બધા ફાટવા લાગ્યા. કારણ કે જ્યારે યોગી લોકો હોય અને યોગીઓ પોતાનો દેહ ત્યાગ કરતા હોય ને, અને દેહ ત્યાગ કરતા વખતે એ પોતાના શરીરમાંથી બધા જ પ્રાણોનું આકર્ષણ કરતા હોય છે, ત્યારે બધા જ દેહોની અંદર રહેલા એના મર્મસ્થાનો જે છે એ ફાટવા લાગે છે. તે જ પ્રમાણે આજે ભગવાન જે છે એ પૂતનાને સદગતિ આપવા માટે એના સંપૂર્ણ શરીરમાંથી પ્રાણોનું આકર્ષણ કરવા લાગે છે. પૂતના અતિશય જોર જોરથી રડવા લાગી અને બરણા પાડવા લાગી કે મુંચ 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 મુંચ, મને છોડી દે, મને છોડી દે. ભગવાન કહે કે હું જેને પકડું છું તેને ક્યારેય પણ છોડતો નથી. એક વખત હું જેને પકડી લેઉં, એને ગમે એવો આપતકાળ આવે તો પણ હું એને છોડતો નથી. ભગવાન પૂતનાને છોડતા નથી. પૂતના ધમપછાડા કરવા લાગી અને ધમપછાડા કરતા કરતા એણે પોતાનું મૂળ રૂપ જે છે એ પ્રગટ કરી દીધું અને એ પોતાના મૂળ રૂપની અંદર આવી અતિશય વિસ્તૃત રૂપની અંદર પરિણિત થઈ ગઈ. એમ કહેવાય છે કે 6 કોષની અંદર એ પૂતનાનું રૂપ જે છે એ વિસ્તૃત થઈ ગયું અને એ આકાશમાં ઉડી ગઈ.
પરંતુ ભગવાન જે છે એને છોડતા જ નથી. એનું સ્તન ભગવાને એવી રીતના પકડ્યું છે અને ભગવાન એના પ્રાણ એવી રીતના ચૂસવા લાગ્યા કે પૂતના જે છે એ પૂતના ભગવાનને પોતા થકી પૃથક કરી જ ન શકી. અને અંતે જ્યારે સંપૂર્ણ રીતે પૂતનાના પ્રાણ ભગવાને ચૂસી લીધા અને પૂતના જે છે એ પ્રાણ રહિત થઈ ગઈ, ત્યારે એ પોતાના શરીરને પાડી દે છે અને એ પાડી દેતા 6 કોષના વિસ્તારની અંદર જેટલા પણ વૃક્ષો છે, વેલીઓ છે, એ બધાને એ સમાપ્ત કરી દે છે. આ બાજુ પૂતના જે છે એ બાલકૃષ્ણને લઈને આકાશમાં ઉડી ગઈ. એટલે યશોદાજી જે છે, રોહિણી જે છે, એ અતિશય આકુળ વ્યાકુળ થઈ ગયા અને પોતાના પરિજનો છે તથા જે પણ કોઈક ગોકુળમાં રહેતા હતા એ બધાને જ કહેવા લાગી કે મારા પુત્રને બચાવો, મારા પુત્રને બચાવો, મારા પુત્રને બચાવો. બધા જ ગોકુળવાસીઓ પૂતનાની પછાડી દોડે છે અને દોડતા દોડતા એ સ્થાન પર આવે છે કે જે સ્થાનની ઉપર બાલકૃષ્ણ જે છે એ પૂતનાના સ્તનની ઉપર રમતા હતા. ગોપીઓ જે છે એ ભગવાનને ત્યાંથી ઉઠાવે છે અને યશોદાજીની ગોદની અંદર સમર્પિત કરી દે છે. ગોપીઓએ જોયું કે બાલકૃષ્ણ જે છે એ તો પૂતનાના ગોદની અંદર જાણે કંઈ થયું જ નથી એમ પોતે રમી રહ્યા છે. ત્યાંથી એ લોકો એ બાલકૃષ્ણને ઉઠાવે છે અને બાલકૃષ્ણને ઉઠાવી યશોદાજીના ગોદમાં મૂકી દે છે. આ પ્રમાણે પોતાનો પુત્ર આટલી મોટી વિપત્તિમાંથી સુરક્ષિત રીતે બહાર આવી ગયો. એટલે યશોદાજી ભગવાનનો ખૂબ ખૂબ ધન્યવાદ માને છે. ભક્તો, આ જે પૂતના હતી ને, એ પૂતના કોઈ સાધારણ ન હતી. ગર્ગ સંહિતાની અંદર પૂતનાનો પૂર્વજન્મ આપેલો છે. ગર્ગ સંહિતાના ગોલોકખંડની અંદર અધ્યાય 13 ની અંદર પૂતનાના પૂર્વજન્મ વિશે ગર્ગાચાર્યજી જે છે એ પોતે લખે છે કે જ્યારે ભગવાન શ્રી કૃષ્ણએ વામન અવતાર ધારણ કરેલો હતો અને વામન રૂપ ધારણ કરીને બલિરાજાને કૃતાર્થ કરવા માટે જ્યારે વામન ભગવાન બલિરાજાની યજ્ઞશાળાની અંદર પધાર્યા, ત્યારે ભગવાન વામનનું અતિશય મનોહર રૂપ જોઈને બલિરાજાની દીકરી, જેનું નામ હતું રત્નમાલા, તેને વામન ભગવાનને વિશે પુત્રનો ભાવ આવી ગયો કે જો આટલો સુંદર મારો બાળક હતે ને તો હું એને ગોદમાં લઈને સ્તનપાન કરાવતે. પરંતુ જ્યારે ભગવાન વામનનું પરાક્રમ આ રત્નમાલાએ જોયું, ત્યારે રત્નમાલા વિચાર કરવા લાગી કે જો આવો બાળક મારો હોય ને તો હું એને વિષ પીવડાવીને મોતને ઘાટ ઉતારી દઉં. ભગવાન વામને રત્નમાલાની બંને ઈચ્છાઓ જે છે એ પૂર્ણ કરી. એ જ રત્નમાલા
બીજા જન્મની અંદર પૂતના રૂપે પ્રગટ થાય છે અને ભગવાન શ્રી કૃષ્ણ જે વામન અવતારની અંદર એણે જે પ્રકારની ઈચ્છા કરેલી હતી એ ઈચ્છા એની પૂર્ણ કરે છે. એટલે ભગવાન જે છે એ એનું પયપાન પણ કરે છે અને વિષપાન કરતા થકા એના પ્રાણ જે છે એ પણ ભગવાન હરી લે છે. ये यथा माम प्रपद्यन्ते ताम तथैव भजाम्यहम. भगवान પોતે ગીતામાં કહે છે ને કે જે લોકો મારું જેવી રીતના ભજન કરે છે તેનું હું તેવી રીતના જ ભજન કરું છું. ભગવાન શ્રી કૃષ્ણએ રત્નમાલાની બંને ઈચ્છાઓ જે છે આજે પૂર્ણ કરી છે અને ભગવાને એ રત્નમાલા બનેલી પૂતના જે છે એને માતા યશોદાના જેવી ગતિ આપી છે. અહો બકીયમ સનકાલકૂટમ. શ્રીમદ ભાગવતમાં કહ્યું છે કે જે બાલઘાતીની પૂતના ભગવાનને મારવા માટે આવેલી હતી એ પૂતનાને પણ ભગવાને યશોદાના જેવી ગતિ પ્રદાન કરી. તો એ પરમાત્માથી વધારે દયાળુ આ જગતમાં કોણ હોય? માટે પરમાત્મા જે છે એ અતિશય કૃપાળુ છે, અતિશય દયાળુ છે. આ તરફ મથુરા ગયેલા નંદરાયજી વગેરે ગોપાળો જે છે એ કંસની પાસે આવે છે અને કંસને એનો વાર્ષિક કર જે છે એ અર્પણ કરે છે. કંસને પણ ખબર પડી, એને પણ સમાચાર પ્રાપ્ત થયા કે નંદરાયજીને ત્યાં વૃદ્ધાવસ્થાની અંદર પુત્રનું પ્રાગટ્ય થયું છે. એ પણ નંદરાયજીને વધાઈ આપે છે, આશીર્વાદ આપે છે કે હે નંદરાયજી, તમારો બાળક જે છે એ 100 વર્ષ લગીન જીવે અને એના બધા જ શત્રુઓ જે છે એ નાશ થઈ જાય. આ પ્રમાણેનો આશીર્વાદ જે છે એ કંસ નંદરાયજીના બાળકને આપે છે. પરંતુ કંસને ખબર નથી કે હું જે બોલી રહ્યો છું એ વચન જે છે એ મારા પર જ પાછા આવવાના છે. કારણ કે નંદરાયજીને ત્યાં પ્રગટ થયેલો બાળક જે છે એ જ કંસનો કાળ છે. ત્યારબાદ નંદરાયજી જે છે એ પોતાના મિત્ર, પોતાના ભાઈ વસુદેવજીને મળવા માટે જાય છે. વસુદેવજી નંદરાય જોઈને ઉભા થઈ જાય છે. બંને ભાઈઓ પરસ્પર ભેટે છે, એકબીજાના ખબર અંતર પૂછે છે. નંદરાયજી કહે છે કે મિત્ર, 7 બાળકો જે છે એ ગયા બાદ 8મા બાળકના રૂપની અંદર તમને એક પુત્રીની પ્રાપ્તિ થઈ હતી. પરંતુ એ પુત્રી જે છે એ પણ દૈવની ઈચ્છાથી આકાશ માર્ગે કરીને પરલોકવાસી થઈ ગઈ. નંદરાયજીની વાત સાંભળી વસુદેવજી કહે છે કે મિત્ર, મને લાગે છે કે આપ શ્રી હમણાં શીઘ્રાતિ શીઘ્ર ગોકુલ પધારો. મને અત્યારનો આ કાળ જે છે એ યોગ્ય દેખાતું નથી. માટે આપ શ્રી અત્યારે ને અત્યારે તમારા ગામ ગોકુલ જાઓ. મિત્રની વાત સાંભળી નંદરાયજી ગોકુલ જવા માટે રવાના થાય છે. ભક્તો, ભગવાન શ્રી કૃષ્ણને મારવા માટે
જે પૂતના આવેલી ને એ પૂતના 14મા દિવસે આવેલી હતી. ભાગવતના ટીકાકારોએ આ પૂતના ચરિત્રનો આધ્યાત્મિક અર્થ પણ કાઢેલો છે. ટીકાકારો કહે છે કે પૂતના 14મા દિવસે જ કેમ આવી, 15મા દિવસે કેમ નહીં આવી? તો એ લોકો કહે છે કે આ પૂતના જે છે એ અવિદ્યાનું સ્વરૂપ છે, જે પવિત્ર નથી એ પૂતના છે. અને એ પૂતના જે છે એ 10 ઇન્દ્રિયોની અંદર અને 4 અંતઃકરણની અંદર રહેલી છે. જ્યારે નેત્ર દ્વારા જગત સંબંધી વિષયોને જોવાની ઈચ્છા થાય, કોઈ સ્ત્રીને જોઈને એને વિશે કામ ભાવ ઉદિત થઈ જાય તો સમજજો કે નેત્રની અંદર પૂતના આવીને બિરાજમાન છે. કર્ણ ઇન્દ્રિય કરીને જગત સંબંધી વિષય વાર્તા સાંભળવાની ઈચ્છા થાય તો સમજજો કર્ણ ઇન્દ્રિયો પર પૂતના આવીને બિરાજમાન છે. નાસિકા ઇન્દ્રિય કરીને ભગવાન સિવાય इतर कोई पुष्प इत्यादिकनी गंध लेवानी इच्छा थाय तो समझजो नासिका इंद्रियनी उपर पूतना आवीने विराजमान छे. जीवा इंद्रिय करीने भगवानना प्रसाद सिवाय इतर कई पण वस्तुनी भक्षण करवानी ઈચ્છા થાય અથવા તો અપેય પાન કરવાની ઈચ્છા થાય, અભક્ષ્ય ભક્ષણ કરવાની ઈચ્છા થાય તો સમજજો જીવા ઇન્દ્રિયની ઉપર પૂતના આવીને બિરાજમાન છે. હસ્ત ઇન્દ્રિય કરીને ભગવાન સિવાય ઇતર કાર્યની અંદર જો પ્રવૃત્ત થવાય તો સમજજો હસ્તની ઉપર પૂતના આવીને બિરાજમાન છે. ચરણ ઇન્દ્રિય કરીને ભગવાનના મંદિર સિવાય ઇતર કોઈ સ્થાનની અંદર ભગવાનના ભક્તોની ગોષ્ઠી સિવાય ઇતર સ્થાનની અંદર જવાની ઈચ્છા થાય તો સમજજો ચરણ ઇન્દ્રની અંદર પૂતના આવીને બિરાજમાન છે. શિષ્ણ ઇન્દ્રિય દ્વારા શાસ્ત્રોની અંદર જે સમયે ઋતુકાળની અંદર સ્ત્રીનું ગમન કરવાની વાત કરેલી છે એ સિવાય જો ભોગ ભોગવવાની ઈચ્છા થાય તો સમજજો કે શિષ્ણ ઇન્દ્રિયની ઉપર પૂતના આવીને બિરાજમાન છે. મલમૂત્રનો વેગ જો તમે રોકી રાખો તો સમજજો કે ત્યાં પણ પૂતના આવીને બિરાજમાન છે. કારણ કે શાસ્ત્રોની અંદર સ્પષ્ટ રૂપે આજ્ઞા છે કે મલમૂત્રનો વેગ ક્યારેય પણ રોકવો નહીં. મલમૂત્રનો વેગ જે પણ કોઈ વ્યક્તિ રોકી રાખે છે અને ત્યારબાદ એ સત્કર્મની અંદર પ્રવૃત્ત થાય છે તો એને એના સત્કર્મનું કોઈ ફળ નથી મળતું. આ વાત લખેલી છે ધર્મશાસ્ત્રની અંદર. અને મહાપ્રભુજી વલ્લભાચાર્યજીએ પોતાના ગ્રંથની અંદર આ વાત પ્રમાણિત કરેલી છે. સિદ્ધર સ્વામીએ પણ ભાગવતની ટીકાની અંદર આ વાતને પ્રમાણિત કરેલી છે. એટલે મલમૂત્રનો વેગ રોકવાની ઈચ્છા થાય તો સમજજો કે ત્યાં પણ પૂતના આવીને બિરાજમાન છે. મનની અંદર ભગવાનની મૂર્તિ, ભગવાનની લીલાઓનું મનન કર્યા સિવાય જગત સંબંધી કોઈ પણ વસ્તુનું મનન કરવાની ઈચ્છા થાય તો સમજજો મનની અંદર પૂતના આવી ગઈ છે. ચિત્તની અંદર ભગવાનનું ચિંતન મૂકીને જો તમે ઇતર જગત સંબંધી કોઈ પણ વસ્તુનું ચિંતન કરો, સ્ત્રી આદિકના રૂપનું ચિંતન કરો તો સમજજો ચિત્તની અંદર પૂતના આવીને બિરાજમાન છે. આ દેહને જ પોતે પોતાનો આત્મા માની એ દેહ સંબંધી તમે અહંકાર કરો
તો સમજજો અહંકારની અંદર પૂતના આવીને બિરાજમાન છે. બુદ્ધિની અંદર કેવલ ને કેવલ ભગવાનનો જ નિશ્ચય કરવાનો છે. આ સંપૂર્ણ જગત જે છે એ ભગવાનમય છે એમ સમજીને વ્યવહાર કરવાનો છે. છતાં પણ એ વ્યવહારનો ત્યાગ કરીને તમે ઇતર પદાર્થની અંદર સ્વતંત્રતાની ભાવના કરો તો સમજજો કે બુદ્ધિની અંદર પૂતના આવીને બિરાજમાન છે. ત્વચા ઇન્દ્રિય કરીને કેવલ ભગવાન કે ભગવાનના ભક્તોનો સ્પર્શ કરવાને બદલે ઇતર વસ્તુનો સ્પર્શ કરવા માટે તૈયાર થઈ જાઓ તો સમજજો કે ત્વચા ઇન્દ્રિયની અંદર પૂતના આવીને બિરાજમાન છે. આ 14 જગ્યાએ પૂતના છે. શરીરના 14 સ્થાનોની અંદર આ પૂતના રૂપી અવિદ્યા જે છે એ રહેલી છે. અને આ 14 સ્થાનમાંથી એ પૂતનાને કાઢવાની. આ શરીર જે છે એ ગોકુલ છે અને એના 14 સ્થાનો છે. એ 14 સ્થાનોની ઉપર જ્યારે પૂતના આવીને બિરાજમાન થાય ત્યારે એ શરીર રૂપી ગોકુલને પણ અસ્તવ્યસ્ત કરી દે છે. મનુષ્યની બુદ્ધિનું ત્યારે ઠેકાણું રહેતું નથી. એ ન કરવાનું પછી કાર્ય કરે છે. પરંતુ ગોકુલવાસી જે છે એ ગોકુલવાસી એ પરબ્રહ્મ પરમાત્માના શરણની અંદર છે. એ લોકોની બુદ્ધિ ક્યારેય પણ વિપરીત માર્ગ ઉપર જતી જ નથી. દસમ સ્કંદની લીલાઓ તમે જોજો. ગોકુળની ઉપર ક્યારે પણ સંકટ આવે ને ત્યારે એ લોકો બધા જ ભગવાન શ્રી કૃષ્ણના શરણમાં ચાલ્યા જાય અને ભગવાન શ્રી કૃષ્ણના શરણમાં જતા જ ભગવાન શ્રી કૃષ્ણ એ લોકોના સંકટનો નાશ કરતા હતા. આજે પૂતના રૂપી સંકટ આવેલું છે તો એ પૂતના રૂપી સંકટનો પણ ભગવાને નાશ કરેલો હતો. પૂતના બાલઘાતીની છે. કેટલાય બાળકોને એ મારી ચૂકી છે. હજુ પણ એ બાળકોની હત્યા ન કરે એટલે ભગવાન શ્રી કૃષ્ણએ એના પ્રાણ જે છે આજે ચૂસી લીધેલા છે. પૂતના પડતા પડતા 6 કોષ સુધીના વિસ્તારને ઘેરી લે છે અને એની અંદર રહેલા જેટલા પણ વૃક્ષો હતા એ બધાને કકડભૂસ કરી દે છે. પોતાના મિત્ર વસુદેવજીની વાત સાંભળી નંદરાયજી ઉતાવળા થકા ગોકુળ આવે છે અને આવીને જુએ છે તો પૂતના જે છે એ ત્યાં મૃત થઈને પડેલી છે. ગોકુળવાસીઓ નંદરાયજીને બધી વાત કહે છે. નંદરાયજી વિચારે છે કે વસુદેવ તો કોઈ ભવિષ્ય વેચતા લાગે છે. એમણે ભવિષ્યની અંદર આવનારું સંકટ જે છે એ મને પૂર્વે જ કહી દીધું હતું. ગોકુલના બધા જ લોકો ભેગા થાય છે અને વિચાર કરે છે કે આ 6 કોષનું પૂતનાનું શરીર જે છે એને આપણે અગ્નિ સંસ્કાર કેવી રીતના આપવો. કારણ કે આટલા મોટા શરીરને અગ્નિ સંસ્કાર કરવો એ તો શક્ય નથી. નંદરાયજી કહે છે કે પૂતનાના આ સંપૂર્ણ શરીરને કુવાડા ઇત્યાદિથી કાપો અને પૃથક પૃથક ચિતા બનાવી એનો અગ્નિ સંસ્કાર કરો. લાખોની સંખ્યાની અંદર તે વખતે ગોકુળની અંદર ગોપો રહેતા હતા. એ બધાએ જ પૂતનાના શરીરના ટુકડા કર્યા અને એક પછી એક ટુકડો જે છે એ લોકોએ અગ્નિને સમર્પિત કર્યો. પૂતનાનું શરીર જ્યાં સળગતું હતું
તો એની એ ચિતામાંથી અતિશય પવિત્ર ગંધ જે છે એ નીકળવા લાગી. કેમ ન નીકળે? કારણ કે અનંત કોટી બ્રહ્માંડ નાયક પરબ્રહ્મ પરમાત્મા જે સંપૂર્ણ જગતને પવિત્ર કરનાર છે, એવા એ પરમાત્માના શરીરનો સ્પર્શ જે છે એ પૂતનાને થયો છે. ભગવાને પૂતનાનું સ્તનપાન કરેલું છે અને સ્તનપાન કરવાથી એ પૂતના જે છે એ પવિત્ર થઈ ગઈ છે. પૂતનાની અંદર જેટલો પણ અવિદ્યાનો ભાગ હતો, ભગવાન શ્રીમદ નારાયણે બધો જ અવિદ્યાનો ભાગ જે છે ચૂસી લીધેલો છે અને પૂતનાને પરમ પવિત્ર બનાવીને પોતાના ધામની અંદર મોકલી દીધી છે. હવે પૂતનાની અંદર કોઈ પણ જાતની અવિદ્યા રહી નથી. હવે પૂતનાનું શરીર જે છે એ અતિ શુદ્ધ થઈ ગયું છે અને ભગવાનનો સ્પર્શ પ્રાપ્ત થઈ ગયો હોવાથી જ્યારે પૂતનાના અંગો રજવાસીઓ જ્યારે બાળતા હતા ત્યારે એની અંદરથી અતિશય દિવ્ય સુગંધ જે છે એ નીકળવા લાગી અને એને લઈને સંપૂર્ણ ગોકુળ ગામ જે છે, ગોકુળ ગામની અંદર શુદ્ધ વાયુ જે છે એ વહેવા લાગ્યો. આ તરફ પૂતના દ્વારા કરવામાં આવેલી વિપત્તિથી બાલકૃષ્ણ બચી ગયા. એટલે ગોપીઓ જે છે એ બાલકૃષ્ણને ગ્રહણ કરે છે, એને ગાયના ગોબરથી અને મૂત્રથી સ્નાન કરાવે છે અને ત્યારબાદ ગાયની પૂંછડી લઈને ભગવાન શ્રી કૃષ્ણના વિભિન્ન અંગોને સ્પર્શ કરતા એ એક કવચ જે છે એ ભગવાન શ્રી કૃષ્ણની પાસે ઉચ્ચારે છે, જે કવચનું નામ છે પૂતના કવચ. તેની અંદર ગોપીઓ કહે છે કે ભગવાન શ્રીમદ નારાયણ અર્થાત અજન્મા ભગવાન તારા ચરણોની રક્ષા કરે, મણિમાન ઘૂંટણોની, યજ્ઞ પુરુષ સાથળોની, અચ્યુત ભગવાન કમરની, હયગ્રીવ ભગવાન પેટની, કેશવ હૃદયની, ઈશ ભગવાન વક્ષસ્થળની, સૂર્ય કંઠની, વિષ્ણુ ભગવાન ભુજાઓની, ઉરુક્રમ મુખની અને ઈશ્વર મસ્તકની રક્ષા કરે. આ પ્રમાણે વિભિન્ન અંગોને ગાયના પૂંછડાથી સ્પર્શ કરાવતા થતા ગોપીઓ જે છે એ પૂતના કવચનું ઉચ્ચારણ કરે છે. ભગવાન મંદ મંદ હસવા લાગે છે. કહેવાનું તાત્પર્ય હે કે જે કાળના કાળ છે, જે અજીત છે, એવા એ પરબ્રહ્મ પરમાત્મા જ ગોપીઓની ગોદની અંદર વિરાજમાન છે, પરંતુ ગોપીઓ હજુ ભગવાનને ઓળખી નથી શકતી. આ પ્રમાણે શ્રીમદ ભાગવતની અંદર પૂતનાવદની કથા જે છે તેનો ઉલ્લેખ કરવામાં આવેલો છે. ભગવાન વેદવ્યાસજી શ્રીમદ ભાગવતના દસમ સ્કંદના 6ઠા અધ્યાયની અંદર આ પૂતના વદની ફલશ્રુતિનું વર્ણન કરતા પોતે કહે છે કે આ પૂતના મોક્ષ ભગવાન શ્રી કૃષ્ણની અદ્ભુત બાળ લીલા છે. જે મનુષ્ય શ્રદ્ધા સાથે આનું શ્રવણ કરે છે તેને ભગવાન શ્રી કૃષ્ણ પ્રત્યે પ્રેમની પ્રાપ્તિ થાય છે. અર્થાત કે જે પણ કોઈ મનુષ્ય આ પૂતના વદની કથા સાંભળશે ને એને ભગવાનને વિશે પ્રેમ થશે, એવું ભગવાન વેદવ્યાસજી અહીં પોતે કહી રહ્યા છે કે બધા જ ભક્તો જો ભગવાન થકી પ્રેમ પ્રાપ્ત કરવા માંગતા હોવ તો આ પૂતના વદની કથા જે છે એ તમે નિત્ય શ્રવણ કરજો, એનું પઠન કરજો, એનો પાઠ કરજો, તો તમને પણ પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી કૃષ્ણની વિશે પ્રેમની પ્રાપ્તિ થશે. આ પ્રમાણે ભગવાન વેદવ્યાસજી શ્રીમદ ભાગવતની અંદર કહી રહ્યા છે.
ગર્ગ સંહિતાની અંદર ગોલોકખંડ અધ્યાય 13 શ્લોક 30 થી 34 ની અંદર ગર્ગાચાર્યજી આ પૂતના પૂર્વજન્મની અંદર કોણ હતી તેની વાત કરે છે. પૂતના જે છે એ પૂર્વજન્મની અંદર બલિરાજાની પુત્રી રત્નમાલા હતી. શ્રીમદ નારાયણ ભગવાન વામન રૂપ ધારણ કરીને બલિરાજાનો ઉદ્ધાર કરવાને અર્થે એની યજ્ઞશાળાની અંદર પધારે છે. એ વખતે વામન ભગવાનનું રૂપ જે છે એ એટલું બધું મનોહર હતું કે એને જોઈને આ રત્નમાલા જે છે એ મનોમન વિચાર કરવા લાગી કે જો મારો પણ આવો બાળક હતે ને તો હું એને મારું સ્તનપાન કરાવતી. સર્વ અંતર્યામી ભગવાન શ્રીમદ નારાયણે એના એ સંકલ્પને માન્ય રાખ્યો અને પછી જ્યારે વામન ભગવાન વામનમાંથી વિરાટ થઈ ગયા ત્યારે એની કરણી જોઈને આ રત્નમાલા મનોમન વિચાર કરવા લાગી કે આવો બાળક જો મારો હતે ને તો એને હું વિષ આપીને મોતને ઘાટ ઉતારી દે. ભગવાન શ્રીમદ નારાયણે એનો આ સંકલ્પ પણ જે છે એ માન્ય કરી દીધો છે. અને પછી આ રત્નમાલા જે છે એ પોતાનો દેહ ત્યાગ કરીને પૂતના રૂપે પ્રગટ થાય છે. અને પૂર્વે એણે જે સંકલ્પ કરેલા હતા એ સંકલ્પ ભગવાન શ્રી કૃષ્ણએ આ અવતારની અંદર પૂર્ણ કરેલા છે. પૂતના જે છે એ ભગવાન શ્રી કૃષ્ણને મારવા માટે પોતાના સ્તનોની ઉપર કાલકૂટ વિષ લગાડીને આવેલી છે. અને ભગવાન શ્રી કૃષ્ણ જે છે એનું સ્તનપાન કરીને એનો ઉદ્ધાર કરે છે. આ પ્રમાણેની કથા ભક્તો ગર્ગ સંહિતાની અંદર જોવા મળે છે. એટલે પૂતના જે છે એ પૂર્વ જન્મની અંદર બલિરાજાની પુત્રી રત્નમાલા હતી અને એણે જે સંકલ્પ કરેલા હતા એ સંકલ્પ ભગવાન શ્રી કૃષ્ણએ આ અવતારની અંદર પૂર્ણ કર્યા છે અને પૂતનાનો ઉદ્ધાર કરી એને પોતાના નિત્ય ગોલોકની અંદર મોકલી દીધી. આટલું કહીને આ કથા જે છે એ હું અહીં જ વિરામ આપું છું. સર્વે સંતો નિરામયઃ સર્વે સુખીનો ભવંતુ સર્વે ભદ્રાણી પશ્યંતુ માં કશ્ચિત દુઃખ ભાગ ભવેત અસ્તુ. જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ.